નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને અમારી વિશેષ રજૂઆત ટુ ધ ટોપિકમાં હું છું આપની સાથે યશ. ટુ ધ ટોપિકમાં આપણે સાંપ્રત વિષયની ચર્ચા કરવા માટે એકત્રિત થઈએ છીએ. સાંપ્રતમાં ચાલી રહેલો જે વિષય છે તે સાથે જોડાયેલા તજજ્ઞોને પણ આપણે બુલેટિન ઇન્ડિયાના મંચ પર લાવીએ છીએ. એમનાથી તમને પણ રૂબરૂ કરાવીએ છીએ અને વિસ્તૃત ચર્ચાઓ એમની સાથે કરીએ છીએ. સત્યની સાથે નિષ્પક્ષ રીતે અમે અમારી આ રજૂઆત આપના સમક્ષ લઈને આવીએ છીએ. આપના દ્વારા પૂછવામાં આવતા જે સવાલો છે એને વાચા આપવા માટે અમે આ ટુ ધ ટોપિકનો અમારો વિશેષ કાર્યક્રમ લઈ અને આપની સમક્ષ આવીએ છીએ. અને આજે આપણે ટુ ધ ટોપિકમાં ચર્ચા કરવાની છે આદિવાસી ફેક્ટર પર. એવું કહેવામાં આવે છે કે આદિવાસી જેના તરફ ઢળી જાય છે એની સરકાર બને છે એ ચોક્કસની વાત છે, 100%ની વાત છે. અને આદિવાસીઓને રીઝવવા માટે તમામ પક્ષો અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ જ્યારે ફૂંકાઈ ચૂક્યું છે, તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે જહેમત ઉઠાવી રહ્યા છે. પોતાની સરકાર જંગી બહુમતી સાથે રાજ્યમાં બને અને સત્તાની કમાન સંભાળ, એટલા માટે અત્યારે તમામ પક્ષો ખૂબ સક્રિય થઈ ગયા છે, કવાયતો હાથ ધરી છે. આ વખતે ત્રિપાખીયો જંગ છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી. આ વચ્ચે હવે જ્યારે રસ્સાકસીનો જંગ જામ્યો છે ત્યારે આદિવાસી ફેક્ટર છે તેના પર તમામ લોકો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આદિવાસી ક્ષેત્રમાં તમામ લોકો કોઈ નવા પ્રકલ્પો, નવા આયામોની ભેટ આપી રહ્યું છે, તો કોઈ સારા એવા વચનોની લાણી આપી રહ્યું છે. અમુક લોકો આદિવાસીઓના ઉત્થાન માટે પણ પોતપોતાની રીતે પોતાની પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. તમામ રાજકીય પક્ષો જે છે તે અત્યારે હરકતમાં આવી ગયા છે. આદિવાસીઓને પોતે તમામ રીતે મત પોતાના ફાળે આવે, પોતાની પાર્ટીને આવે અને પોતાની પાર્ટી સરકાર બનાવે, એટલા માટે તમામ રાજકીય પક્ષો અત્યારે તૈયાર કરી રહ્યા છે. અને એ જ વિષય અંતર્ગત આપણે વધુ ચર્ચા કરવાની છે. આપણી સાથે શૈલેષ પરમાર જોડાઈ ગયા છે, જેઓ નેતા ભાજપ છે. આપણી સાથે ડૉક્ટર નિકુલ પટેલ જોડાઈ ગયા છે, જેઓ નેતા કોંગ્રેસ છે. અને આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાયા છે. દિલીપ ગોહિલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ ત્રણેય મહાનુભાવોનું બુલેટિન ઇન્ડિયાના મંચ પર સ્વાગત છે. નમસ્કાર. પ્રથમ શૈલેષભાઈ શાસક પક્ષમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, આપની પાસે માંગુ છું, પહેલા તો કેવી છે તૈયારી અને આ વખતે આદિવાસીના ફેક્ટરને લઈ અને જે રીતે વડાપ્રધાન દ્વારા નવા આયામો ભેટ આપવામાં આવ્યા છે તેને લઈને આપની શું છે પ્રતિક્રિયા? શૈલેષભાઈ. વિસ્તારનો, સમાજનો, દરેક કોમ્યુનિટીનો એક સરખો વિકાસ થાય એ દિશામાં ચાલનારી સરકાર છે. મારો અવાજ બરાબર આવે છે ને? જી બિલકુલ. હાલો શૈલેષભાઈ, થોડું ઇન્ટરનેટની કનેક્ટિવિટી વાંધો લાગે છે. મેક ઇન ઇન્ડિયા હોય મારા એક મિનિટ. જી જી શૈલેષભાઈ. જી, આપણી સાથે દિલીપ ગોહિલ જોડાઈ ચુક્યા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે. શૈલેષભાઈ, આપની પાસે ફરીથી આવીશ. દિલીપજી, જે રીતે આ વખતે રસ્સાકસી જોવા મળી રહી છે, ત્રિપાખીયો જંગ જામ્યો છે અને આદિવાસી પર તમામ લોકો ફોકસ કરી રહ્યા છે, ત્યારે આપની પ્રતિક્રિયા શું છે? એક તો આદિવાસીઓ ડિસાઇડિંગ ફેક્ટર છે એ વાત કઈ સાચી નથી, કારણ કે એમની રિઝર્વ કોન્સ્ટિટ્યુન્સી છે 27, એટલે એ ડિસાઇડિંગ ફેક્ટર નથી કે એનાથી કે બહુ ફરક પડતો નથી. એસસી ની પણ જે 13 બેઠકો છે અને આદિવાસીઓ માટે 27 બેઠકો છે, એ અનામત છે બેઠકો, અને એટલા જ સભ્યો એના જીતીને આવે છે. એમાંથી તમારે એ રિઝર્વ સીટ ઉપર સારો ઉમેદવાર મળે ને એ બેઠક તમે મેળવી શકો, એના પર આધાર હોય છે. એને કારણે પરિણામોમાં બહુ મોટા પાયે ફરક પડે એવું બનતું નથી. અને એ મહત્વની એટલા માટે છે કે 27 બેઠકો છે. પરંપરાગત રીતે કોંગ્રેસ પાસે હતી, પછી બીજેપીએ શરૂઆતમાં જ ત્યાં સ્થાન જમાવ્યું હતું. 90 અને 95 પણ પ્રમાણમાં સારો દેખાવ થયો હતો. વચ્ચે વળી કોંગ્રેસ રિગેઇન કર્યું. 2017 પણ બીજેપી પાસે માત્ર 9 બેઠકો હતી અને કોંગ્રેસ પ્લસ બીટીપી અને એક અપક્ષ એમ કરીને 18 બેઠકો. પણ પછી જે પેટા ચૂંટણીઓ થઈ એમાં મોરવા, હડફ, ડાંગ
એ બંનેમાં બીજેપીના ઉમેદવારો બહુ સારી રીતે જીતી શક્યા. આ જે ભાઈ આદિવાસીઓમાં જે પણ બેઠકો મળી છે એમાં કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોનો પણ ફાળો છે. કોંગ્રેસમાંથી મજબૂત ઉમેદવાર લઈ આવ્યું હોય ભારતીય જનતા પક્ષ અને એને કારણે પણ બેઠક મળી હોય એવી શક્યતા છે. આદિવાસી બેઠકો માટે એટલા માટે એનું મહત્વ વધ્યું છે કે ભારતીય જનતા પક્ષે જ્યાં ગ્રોથ કરવો હોય, દાખલા તરીકે દક્ષિણ ગુજરાતમાં જે નોન આદિવાસી બેલ્ટ છે, દરિયા કિનારા તરફને આખી તમે ઊભી પટ્ટી જુઓ અને જેને આપણે શહેરી બેઠકો કહી શકો અથવા તો બિન આદિવાસી બેઠકો કહો, તો ત્યાં બીજેપીને મેક્સિમમ બેઠકો મળી છે. એટલે હવે ત્યાં એક ગ્રોથ કરવા માટે શક્યતા નથી. હવે જે ગ્રોથ કરવાનો છે તમારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલી જે બેઠકો છે ત્યાં બીજેપી ગ્રોથ કરે તો એની સીટો વધે. એટલા માટે એ બેઠકો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ વખતે ઇન્ટરેસ્ટિંગ વાત એ થઈ હતી કે જયારે બહુ શરૂઆતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ ત્યારે એક જાહેરાત થઈ હતી કે છોટુભાઈ વસાવાનો જે પક્ષ છે ભારતીય ટ્રાઇબલ પાર્ટી, એ બંને ગઠબંધન કરશે. આમ જુઓ તો આ બંને વચ્ચે ગઠબંધન કરવાથી બંનેને શું ફાયદો થાય એ ગણિત જરાક કે બહુ બેસતું નહોતું, કારણ કે શહેરી પરિવેશ વાળો આમ આદમી પાર્ટી પક્ષ છે, શહેરી વિસ્તારોમાં વધારે એ સક્રિય છે અને મોટે ભાગે ગઠબંધન નથી કરતો. પંજાબ અને દિલ્હીમાં એને સ્વતંત્ર રીતે લડ્યું, બીજી જગ્યાએ પણ સ્વતંત્ર રીતે લડે છે. એટલે ગઠબંધન અને એ પણ આદિવાસી પક્ષ સાથે, એટલે જરા બધાનું ધ્યાન તો ખેંચાયું હતું. પણ આપણે જાણીએ છીએ પ્રમાણે ચૂંટણી નજીક આવી એટલે છોટુભાઈ વસાવે જાહેરાત કરી હતી કે અમે આ ગઠબંધનમાં રહેવાના નથી. એટલે ગઠબંધન હવે શક્ય બન્યું નથી. એ ગઠબંધનમાં આમ પણ જુઓ તો બીટીપી ને ખાસ બહુ મોટો ફાયદો દેખાતો હતો, કારણ કે એની તો પોતાની પરંપરાગત વોટ છે. પણ ગઠબંધનને કારણે આમ આદમી પાર્ટીને થોડો ઘણો ફાયદો થાય એમ હતું, પરંતુ હવે એ નથી થયું. પણ એક બીજું થવાનું હતું નુકસાન, એ કોંગ્રેસને નુકસાન થવાનું હતું, કારણ કે એક મેસેજ એવો જાય આદિવાસી મતદારોમાં કે આ વખતે કોઈ પ્રકારનું ગઠબંધન થયું છે, એક નવા પક્ષ સાથે ગઠબંધન થયું છે, આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું છે, તો મતો વેચાય. કોંગ્રેસના જે મતો હોય પરંપરાગત એ મતો પણ થોડા ઘણા વેચાય. આ ઉપરાંત 27 સિવાયની કેટલીક બેઠકો જે એસટી અનામત નથી, પરંતુ ત્યાં પણ આદિવાસીઓની થોડીક સંખ્યા હોય અને એ બધા વિસ્તારોમાં આદિવાસી જે યુવાનો છે એ શિક્ષિત પણ છે અને હવે નોકરી કરતા, વ્યવસાય કરતા પણ થયા છે. એ બધી જગ્યાએ પણ આમ આદમી પાર્ટી તરફ એના મતો જાય તો જે મતો વહેંચાવાના હતા એનો ફાયદો પણ ભારતીય જનતા પક્ષને થાય એમ હતો. પરંતુ એ ગઠબંધન નથી થયું અને એનો અત્યારે જે રીતે ચર્ચા ચાલી છે એ પ્રમાણે મોટે ભાગે કોંગ્રેસ અને બીટીપી હવે સાથે જશે, જે ગયા વખતે પણ સાથે હતા. તો એ જે મતો વેચાવાના નથી વેચાવાના, એ સંજોગોમાં હવે ભારતીય જનતા પક્ષે જે આદિવાસી મતોમાં પોતાનો ગ્રોથ કરવાનો છે કેવી રીતે કરશે અને એમાં એ શું સ્ટ્રેટેજી અપનાવશે એ એના ઉપર વધારે નજર રહેશે. અને એના ભાગરૂપે તમે આમ જુઓ તો રાજસ્થાનની સરહદે જે કાર્યક્રમ થયો એ મૂળભૂત રીતે ભલે રાજસ્થાનની સરહદે થયો તો રાજસ્થાનમાં થયો, પણ એ મૂળ આદિવાસીઓને અસર કરે પ્રકારનો કાર્યક્રમ હતો અને એ કોશિશ એ હતી કે આદિવાસીઓને પણ પોતાની સાથે જોડી શકાય. બિલકુલ. જી દિલીપજી, જી આપની પાસે ફરીથી આવીશ. શૈલેષભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? જી શૈલેષભાઈ, આપની પાસે આવવા માંગુ છું. જે રીતે હવે વિધાનસભાની ચૂંટણીની ગણતરીનો સમય બાકી છે, ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, ત્યારે તમારી કેવી તૈયારી છે અને જે રીતે આદિવાસી ક્ષેત્રમાં વડાપ્રધાને મોંઘી મૂલ્યની ભેટ આપી છે એના વિશે આપની શું પ્રતિક્રિયા છે? જો નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતની સરકાર હોય કે કેન્દ્રની સરકાર, ડબલ એન્જિનની સરકાર જે રીતે આદિવાસી બેલ્ટ માટે ઉમરગામથી અંબાજી સુધીનો જે બેલ્ટ છે અને 27 બેઠકો છે એ માટે જે મહેનત કરી રહી છે એ ઉડીને આંખે વળગે છે. એ મેક ઇન ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય, ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વાત હોય કે વનબંધુ કલ્યાણ યોજનાની વાત હોય કે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી બનાવવાની વાત હોય કે 2267 કરોડ 2020, 2021 અને 2022 એમ ત્રણેય વર્ષનું સરવૈયું કાઢીએ તો 2267 કરોડ ના વિકાસના કામોની વાત હોય, વ્યક્તિગત આદિવાસી યુવાનો અને યુવતીઓ કઈ રીતે ભણી ગણીને આગળ વધે અને અન્ય સમાજ અને અન્ય લોકોની સાથે કેમ કદમથી કદમ અને તાલથી તાલ મિલાવે એ માટે આદિવાસી સમાજની દીકરી કેમ પ્લેન ઉડાડતી થાય, એ દીકરો કેમ વિદેશ જતો થાય, એ દિશામાં ચાલવા માટે વિદેશ સહાય યોજના અને જે પાયલોટની સહાયની યોજના પણ અમલમાં છે. 750
એક્સિલેન્ટ સ્કૂલ બનાવવાની પણ શરૂઆત કોઈએ કરી હોય તો ભારતીય જનતા પાર્ટી છે. વાર્ષિક 100 કરોડનું બજેટ આપવાનું કામ પણ કોઈએ કર્યું હોય તો એ પણ ભારતીય જનતા પાર્ટી. એટલે કહેવાનો મતલબ હમણાં દિલીપભાઈ ખૂબ સરસ વાત કરતા હતા કે અનામત હોય કે ન હોય પણ આદિવાસી બેલ્ટમાં આદિવાસી વ્યક્તિને જ ત્યાં પ્રાધાન્ય આપવું પડે એટલા માટે કે મેજોરિટી મતદાન હોય છે. અને ભારતીય જનતા પાર્ટી તો આદિવાસી બેલ્ટમાં પહેલેથી કામ કરતી રહી છે અને ચૂંટણી હોય અને કામ કરવું એ અમે બિલાડીના ટોપ માયલા કે એ પ્રકારના કોઈ કાર્યકર્તા કે અમારી પાર્ટી નથી. અમે તો ચરેય વેતી અને આમ પણ पद का अंतिम लक्ष्य नहीं है सिंहासन चढ़ते जाना सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना. સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ તો ખરું જ પણ અમે સર્વગ્રાહી સર્વ સમાવેશક અને સર્વસ્પર્શીય પાર્ટી તરીકે ઓળખાઈએ છીએ. એટલા માટે અમે તો સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. એ કદાચ મેં હમણાં કીધું ને કે મોબાઈલ કનેક્ટિવિટીની વાત હોય કે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વાત હોય કે જે રીતે અત્યારે ડેવલપ દેશોની સાથે કનેક્ટ કરવાનું છે એમાં આદિવાસી પણ ક્યાંય પાછળ ન રહે. નવા 27 સામૂહિક કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર કરવાની વાત હોય કે 85 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની વાત હોય એ તમામ બાબતો અને ડુંગરાળ પ્રદેશોમાં પણ 175 જેટલી એમ્બ્યુલન્સ સેવાઓ પણ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. અને હમણાં જ નરેન્દ્રભાઈ મોદી માનગઢ ખાતે ગયા હતા ત્યારે પણ ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ કામોની હરણફાળ ભરી છે. પણ આખરે આદિવાસી બેઠકમાં પણ 27 સીટો ભારતીય જનતા પાર્ટીને આ વખતે મળવાની છે. કારણ કે દિલીપભાઈ અમે કહીએ છીએ કે 182 માંથી 182 સીટ અમારે લાવવાની છે એટલે એમાં આદિવાસીની 27 સીટ આવી જ જાય છે. એટલે 27 સીટ ભારતીય જનતા પાર્ટી પાસે આવવાની છે. કારણ કે સૌને ખબર છે કે વિકાસ શબ્દનો જન્મ કોઈએ કર્યો હોય તો એ નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી 2002 પછી થયો છે. અને આદિવાસી સમાજ માટે કોઈએ કામ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર છે. જેટલી વધારે બેઠકો બીજેપી ને મળે શુભેચ્છાઓ છે બધા પક્ષોને પણ 182 લેવાની જયારે વાત લાવવાની ત્યારે એક ધબકારો ચૂકી જાય છે અમારું હૃદય. કારણ કે અમે લોકશાહીમાં માનીએ છીએ અને લોકશાહીને બચાવવાની છે, લોકશાહીને તંદુરસ્ત રાખવાની છે. લોકશાહીનો અર્થ છે વિપક્ષ હોય. એક બેઠક છોડી દીધી હોત ને ખાલી 181 લઈશું તો પણ ન, પણ અધરવાઇઝ 182 સાંભળીને એક ખડકો તો લાગે છે. દિલીપભાઈ આપણે કહીએ છીએ એની પાછળની જે માનસિકતા છે એની પાછળની જે માનસિકતા છે 182 બેઠકની જયારે વાત થાય તો એ લોકશાહી ના કહેવાય. એટલે લોકશાહી સિવાયની માનસિકતા હોય તો બીક લાગે. 181 સુધી માન્ય છે. 181 એક વિપક્ષ માટે છોડી દીધી હોત તો એમ થાત કે ના છે. પણ આ માનસિકતા 182 વાળી એટલે હું આપનો આદર કરું છું પણ એક વાત પણ માનવી પડે કે નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન. એટલે અમારે નીચું નિશાન રાખવાનું જ નથી. 26 માંથી 26 લોકસભા અમે જીતેલા છીએ. 31 માંથી 31 છે. 31 જિલ્લા પંચાયત અમે જીતેલા છીએ. નગરપાલિકામાં પણ તમામ નગરપાલિકાઓ મેજોરિટી અમે જીતેલા છીએ. મહાનગરપાલિકા તમામ અમે જીતેલા છીએ. એટલે આ લક્ષ્ય રાખ્યું છે. શૈલેષભાઈ, દિલીપજી આપની પાસે ફરીથી આવીશ. આપણી સાથે નેતા કોંગ્રેસ ડોક્ટર નિકુલ પટેલ જોડાઈ ગયા છે. નિકુલજી, શું લાગે છે અત્યારે ઘણા બધા તર્ક વિતર્કો થઈ રહ્યા છે, બરાબર? તમામ લોકોને એવું જ લાગે છે કે હું રેસમાં પણ ભાગ લેનાર તમામ સ્પર્ધકને એવું જ હોય કે હું જ આમાં જીતીશ, પરંતુ એ એમનો કોન્ફિડન્સ તો જયારે પરિણામ આવે ત્યારે જ કહેતો હોય છે કે કોણ વિજય બન્યું, કોણ ટ્રોફી જીતીને ઘરે લાવ્યો. શું લાગે છે આદિવાસી ફેક્ટરમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે? આપણે જયારે ગુજરાતની વાત કરીએ અને ગુજરાતની અંદર 6.5 કરોડ ગુજરાતી, એની અંદર 15% અનુસૂચિત જનજાતિના લોકો, એટલે ઓલમોસ્ટ 1 કરોડ લોકો આજે ગુજરાતના મતદાનમાં જવાના છે ને આપણે એ ફેક્ટરને અવગણી ના શકીએ. જ્યારે આપણે આદિવાસી લોકોની વાત કરીએ તો જ્યારથી દેશ આઝાદ થયો તો સમાજના મૂળ પ્રવાહમાં લાવવા માટે જો કોઈએ પ્રાથમિક પહેલ કરી હોય તો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કરી છે. અને જેના ભાગરૂપે આજે ગામડે ગામડે જે શાળાઓ સ્થાપી છે, ગામડે ગામડે જે લોકોને રોજગારી આપી છે, આજે પહેલી, બીજી, ત્રીજી જનરેશન એટલે કે ત્રીજી પેઢી આજે એના ફળ લઈ રહી છે. ને આજે જે ત્રીજી પેઢી મૂળભૂત સમાજના પ્રવાહમાં આવી છે એ જોઈ શકે છે એના લાભો. હજી બી આ સમાજને જે લાભો મળવા જોઈએ એ વંચિત એટલે છે કારણ કે છેલ્લા 27 વર્ષથી જે રીતના ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને સૌ પ્રથમ તો હું કહીશ કે જે રીતના આ સરકારે 2018માં
એક કાયદો પસાર કર્યો છે, એ આદિવાસી વિરોધનો કાયદો છે. એ હું એટલે કહીશ કારણ કે આદિવાસી ને જો કોઈ કશે જગ્યાએ એજ્યુકેશન જોઈતું હોય કે કોઈ જગ્યાએ રોજગાર જોઈતો હોય તો આ કાયદાના જોગવાઈઓની અંદર એવી જોગવાઈઓ કરી દીધી છે કે 1950 પહેલાનો પુરાવો લાવો તો જ તમને જાતિ પ્રમાણપત્ર મળશે. આજે એક વસ્તુ વિચારો કે જે માણસ જંગલમાં રહેતો હોય એની પાસે 1950 પહેલાનો દાખલો ક્યાંથી હોય? જે લોકો શહેરોમાં રહેતા હશે એ લોકો કશે ને કશે એવી જગ્યાએ રહેતા હશે ત્યાં પૂર આવ્યા હશે તો કઈ બી થયું હશે તો આજે એની પાસે પુરાવા. એટલે આજે એ આદિવાસી સમાજ ખૂબ દુઃખી છે. બીજી રીતે જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાત કરીએ તો એમણે રોજગારીની અંદર એમને આરક્ષણ આપીને સમાજને સરકારના મૂળ પ્રવાહમાં લાવવાનો પ્રયત્ન કર્યો અને એવા ઘણા પરિવારો આજે પોતે સક્ષમ થયા છે. પરંતુ તમે જોઈ શકો છો છેલ્લા 20 વર્ષથી સરકારી નોકરીઓની અંદર કોન્ટ્રાક્ટ પ્રથા અને જે ક્લાસ 3 અને 4, કારણ કે આ સમાજ એવો છે કે જે એ એકદમ અવ્વલ નથી પણ ધીમે ધીમે એના લોકો ક્લાસ 3 અને 4 માં રોજગારી મેળવે છે અને એમના બાળકોને ભણાઈને આગળ લાવે છે. એટલે એ જે રોજગારી બી સરકારે બંધ કરી દીધી છે. ક્લાસ 3, 4 માં કશે બી ડાયરેક્ટ રિક્રુટમેન્ટ બંધ હોવાના લીધે તમે જોઈ શકો છો કે આ સમાજના લોકો આ સિસ્ટમમાં જોડાઈ નહીં શકતા. ત્યાર પછી જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે, કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં બી સરકાર કોન્ટ્રાક્ટરને પૈસા આપે છે પણ કોન્ટ્રાક્ટર કોઈ પણ જાતનું જે મહેકમ આવે, જે આરક્ષણનું મહેકમ આવે, જેને રોસ્ટર કહેવામાં આવે છે, એ કોઈ બી જગ્યાએ મેન્ટેન થતું નથી. એના લીધે બી આ સમાજ પછાત થઈ રહ્યો છે અને પાછળ જઈ રહ્યો છે. તો આ બધી જે પોલિસી છે એ લોકો ત્રસ્ત છે. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર કહી રહ્યા છે કે ભાઈ ગ્રાસ રૂટ લેવલ સુધી એ લોકો મહેનત કરી રહ્યા છે, ખૂબ સરસ છે. પરંતુ 2017ના આંકડા આપણે જોઈ શકીએ છીએ કે 27 અનુસૂચિત જનજાતિની વિધાનસભા સીટોમાંથી ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર 9 જ સીટ આવી હતી અને આ વખતે તમે જોશો 27 અનુસૂચિત જનજાતિની સીટો છે અને બીજી 13 એવી સીટો છે, એટલે કે કુલ 40 સીટો એવી છે કે જેના પર આદિવાસીઓનું પ્રભુત્વ છે. અને અમને વિશ્વાસ છે કે જે રીતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ સમાજને આગળ લાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે, પોતાની પોલિસીની અંદર જે લાવીને એ લોકોને જે મહેનત કરીને એ લોકોને આગળ લાવવાનો જે પ્રયત્ન કરે છે, આ વખતે એ લોકો અમારી જોડે રહેશે. બિલકુલ જી. શૈલેષભાઈ, આપની પાસે આ માંગીશ, તમે જે રીતે કહી રહ્યા છો કે 27 સીટ પર ભારતીય જનતા પાર્ટીને મત મળે, પરંતુ ત્યાં અમુક સ્થાનિક એવા નેતાઓ છે કે જે લોકોમાં ખૂબ ચલિત છે, ખૂબ પ્રચલિત છે અને ખૂબ જ લોકપ્રિય છે. તો એની સામે 27 સીટ પર ભારતીય જનતા પાર્ટી કઈ રીતે મત મેળવી શકે? કારણ કે અમુક નેતાઓના નામ પરથી કામ થઈ રહ્યા છે. આદિવાસીનો વિકાસ કરવા માટે જે રીતે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રની અને રાજ્યની ડબલ એન્જિન સરકારે કામ કર્યું છે, એ કદાચ રોડ રસ્તા હોય, એ કદાચ 250 થી નીચી વસ્તી વાળા આદિવાસી વિસ્તારમાં 984 પરાને રાજ્યની વનબંધુ કલ્યાણ યોજનાના કારણે 83 ગામોને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં પણ સાવરી લેવાયા હોય. આ વિકાસની વાત છે. શિક્ષણમાં પણ હમણાં થોડી વાર પહેલા પણ મેં કહ્યું હતું કે 750 જેટલી આશ્રમ શાળાઓની સાથે એક એકલવ્ય શાળા જે છે એમાં 1,37,000 વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા સાથેની અભ્યાસક્રમ પૂરો પાડવામાં આવે છે અને 680 કરોડની એમાં જોગવાઈ પણ કરી છે. 44 એકલવ્ય મોડેલ રેસિડેન્સી તો કરી જ, પણ સાથે સાથે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સર્વાંગી વિકાસ માટે 2 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપ આપવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. હું માત્ર શિક્ષણ ક્ષેત્રે કે રોડ રસ્તા ક્ષેત્રે વિકાસ છે એટલું નથી. માનગઢ ખાતે નરેન્દ્રભાઈ મોદીએ વાત કરેલી કે માનગઢ છે એ બલિદાનની અને ત્યાગની ભૂમિ છે. ત્યાં જે રીતે ભૂતકાળમાં આદિવાસી લોકોએ બલિદાન આપ્યા છે એ ભૂલી ન શકાય. અને ભારત દેશ તો સંસ્કૃતિનો દેશ છે અને આદિવાસીના સહયોગ વગર ભારત દેશ અધૂરો જ છે. જે રીતે પેલા જે વાત થતી હતી કે ભાઈ 1947 થી 2002 સુધી જંગલ જમીન ખેતી કરવામાં ડર લાગતો હતો, એ પણ આપણે જોયેલું છે. અને એ પછી શિક્ષણ બહુ ઓછું હતું આદિવાસી વિસ્તારમાં, એ પણ આપણને ખબર છે. સિકલ સેલ એનિમિયા જે પ્રશ્ન હતો, વરસાદના ભરોસે ખેતી થતી હતી, મૂળભૂત સુવિધાઓનો અભાવ હતો. 2002 પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર પછી જંગલમાં જમીનના હકો મળ્યા
બિરસા મુંડા યુનિવર્સિટીની સ્થાપના થઈ, ભગવાન બિરસા મુંડાને તો કોંગ્રેસ ભૂલવાડવાના મતમાં હતી. 18 લાખથી વધુ આદિવાસી યુવાનોને તાલીમ આપી, આદિવાસીઓને દૂધ સંજીવની યોજના સાથે જોડ્યા. 11 લાખ એકર સિંચાઈની જમીન નવી એ જમીન હતી જ, પણ કહેવાય ને કે રસોડું હોય એમાં રસોઈ કરનારા બદલે, એટલે વસ્તુ એની હોય પણ રસોઈનો સ્વાદ બદલી જતો હોય છે. એ જ રીતે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં આવ્યું એ પછી વિકાસનો સ્વાદ પણ બદલી ગયો છે. 5884 આદિવાસી ગામોમાં વીજળી પૂરી પાડી છે. પેલા અંધારપટ હતો. 11 લાખ એકરમાં સિંચાઈની સુવિધા પૂરી પાડી છે. 5 લાખથી વધી આદિવાસી ઘરોમાં નળથી જળ પૂરું પાડ્યું છે. અને 96% આદિવાસી જે વિસ્તાર છે, ઘર છે, એમાં નળથી જળ મળે છે. એ પણ એક અભૂતપૂર્વ ઘટના છે. હું તો ત્યાં સુધી કહું છું કે સિંચાઈ માટે પણ નર્મદા જે સરદાર સરોવર ડેમ છે એમાં 69,000 કિલોમીટરનું કેનાલ નેટવર્ક અને 1,20,000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક નાખનારું કોઈ રાજ્ય હોય તો એ આખા વિશ્વમાં એક જ રાજ્ય છે, એનું નામ ગુજરાત રાજ્ય છે. 2000 થી વધુ શાળાઓ સ્માર્ટ બોર્ડથી શિક્ષણ અપાય છે આદિવાસી વિસ્તારમાં. શાળા કોલેજો ને છાત્રાલયોની વધારો થયો છે. એટલે કહેવાનો મતલબ ઉમરગામથી અંબાજી સુધીનો જે બેલ્ટ છે અને આદિવાસી સમાજનું જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ક્યાંય આંચ ન પહોંચે અને ડેવલપમેન્ટ બધા જ રાજ્યોની સાથે, બધા જ વિસ્તારોની સાથે અન્ય દેશ વિદેશમાં જે રીતે ડેવલપ થાય છે એ જ ડેવલપ કરવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યું છે. એને અમે આવકારીએ છીએ અને આદિવાસી પણ આવકારે છે. હમણાં નિકુંજભાઈ વાત કરતા હતા કે 2017માં આદિવાસી સીટો આટલી આવી છે અને આટલી અમને કોંગ્રેસને મળી. ભાઈ ત્યારે બગાસું ખાતા પતાસું આવી ગયું હતું, ત્યારે કેટલાય ફેક્ટરો ચાલતા હતા, ઘણા આંદોલનો ચાલતા હતા. એ આંદોલનોનો લાભ પણ આદિવાસી વિસ્તારમાં પણ મળ્યો છે. એના કારણે જ ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારના લોકો પણ એક ભૂલ કરી ગયા છે. એ ભૂલનું પ્રાયશ્ચિત કરવાની તો આ ચૂંટણી છે. આ ચૂંટણી માત્ર કોઈ ભાજપ કોંગ્રેસની નથી. આ ચૂંટણી તો 370ની કલમ હટાવી એવી છે. આ ચૂંટણી તો રામ મંદિરની છે. આ ચૂંટણી તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની છે. આ ચૂંટણી તો કાશ્મીર, જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડ્યું એની ચૂંટણી છે. આ ચૂંટણી તો ભારતના વિકાસની ચૂંટણી છે. આ ચૂંટણી ભારતમાં જે રીતનું ગુજરાતમાં અને ભારતમાં સુરક્ષા છે એ ચૂંટણી છે. આ ચૂંટણી તો જે પ્રકારે ગુજરાતનું ડેવલપમેન્ટ થયું છે એની ચૂંટણી છે. બિલકુલ એટલે ગુજરાતના ડેવલપમેન્ટ માટે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાના છે. બિલકુલ. આપણી સાથે રાજકીય વિશ્લેષક છે દિલીપ. દિલીપજી, આપની પાસે માંગુ છું, હવે તમામ જનતા જે છે તે ખૂબ એલર્ટ થઈ ગઈ છે. પહેલા એવું હતું કે એક પ્રલોભન આપીને લોકો પાસેથી મત મેળવી લેવામાં આવતા હતા અને હવે લોકો ખૂબ સજાગ થઈ ગયા છે કારણ કે લોકો શિક્ષિત છે. તમામ લોકો પાસે સ્માર્ટફોન છે, લેપટોપ છે, વગેરે વગેરે. ઇન્ટરનેટના માધ્યમથી લોકો આજે ખૂબ આગળ વધતા થયા છે. એમાં કોઈ પણ સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય, તમામ લોકો હવે સજાગ થઈ ગયા છે. તો આપને શું લાગી રહ્યું છે કે આ વખતે લોકો પ્રલોભન જોશે કે પછી પોતે પોતાની ખૂબ જ સૂઝબૂઝ પ્રમાણે આ વખતે મતદાન કરશે? જેને પણ મત આપે, પરંતુ લોકો હવે પોતે સ્વજાગૃતિ સાથે મતદાન કરશે. શું લાગે છે આપને દિલીપજી? એવું કરે તો બહુ સારું. આપણે તેની રાહ જોઈને જ બેઠા છે કે લોકો વિચારીને કરે. કારણ કે પરિણામો ઘણીવાર આપણે જોઈએ છીએ ત્યારે એમ થાય છે કે આ બધા મુદ્દા હોવા છતાં કેમ પરિણામ આવ્યા, એટલે એની જ આપણે રાહ જોઈએ છીએ. એવું થાય એ સારું. માત્ર ગુજરાતમાં નહીં, સમગ્ર દેશમાં એની જરૂર છે. પણ એ જુદો મુદ્દો છે. બીજું, વાત બધી સાચી છે, ઇન્ટરનેટ કનેક્શન, સ્માર્ટફોન ને એના, પણ આપણે જયારે પર્સન્ટેજ વાઇઝ અથવા તો સરખામણી કરવા ત્યારે કરીએ તો હજી આજે આખો આદિવાસી બેલ્ટ છે એ પછાત છે. ત્યાં ફોન છે પણ પેલા સાદા ફોન જેને આપણે કહીએ છીએ એ સ્માર્ટફોન વાળી વાત ત્યાં હજી પહોંચી નથી. દેખાય છે જે ભણેલા ગણેલા છે અથવા તો આપણે જેને થોડા કઈ અર્બન વિસ્તાર થઈ ગયા ત્યાંના આદિવાસી યુવાનો હોય તો એની પાસે આપણને જોવા મળે. એટલે આપણને 50-100 ફોન જોવા મળે એનો મતલબ એ નથી કે બધા આદિવાસીઓ પાસે એ ફોન આવી ગયા. એટલે આપણે જયારે સરખામણી કરીએ કે શહેરમાં કેટલા યુવાનો માંથી કેટલા લોકો પાસે સ્માર્ટફોન અને આદિવાસીમાં કેટલા હોય તો એ આંકડો બહુ પાછળ છે. બહુ ઓછા લોકો પાસે છે. શાળાની સુવિધા હોય કે દવાખાનાની સુવિધા હોય, બાકીની બધી સુવિધા બધામાં પ્રમાણમાં કરો તો એ આખો બેલ્ટ હજી પણ એટલો જ પછાત રહી ગયો છે. પણ એ પછાતપણા કરતા અહીં બાકીની બાબતો બહુ બધી મેટર કરતી હોય છે અને નેતાઓ બહુ મહત્વ ધરાવતા હોય છે. જે સ્થાનિક નેતાઓ હોય છે એને આધારે પરિણામો આવતા હોય છે. આ વખતે ઉત્તર ગુજરાતમાં આપણે જોયું, એક કોંગ્રેસમાંથી જે એક નેતા હતા તેનું અવસાન થયું, બીજા એક નેતા હતા
એ છોડીને ભાજપમાં જોડાયા છે. અને વચ્ચે જયારે પેટા ચૂંટણી આપણી ત્યારે પણ આપણે જોયું હતું જીતુભાઈ ચૌધરી, ગામિત છે, એવા જૂના ઘણા બધા નેતાઓને ભારતીય જનતા પક્ષ, જ્યાં પણ આદિવાસી બેલ્ટમાં ભાજપે ગેઇન કર્યું છે ત્યાં કોંગ્રેસમાંથી આવેલા અથવા તો જૂના અને જાણીતા જે નેતાઓ હોય એને લાવીને કરવું પડે છે. એટલે આ બધા વિસ્તારોમાં હજી પણ સ્થાનિક જે નેતાઓ હોય છે એનું બહુ મહત્વ હોય છે. અને કોંગ્રેસે એટલા માટે જે પોતાનું જે વર્ચસ્વ છે જળવાય એટલા માટે વિપક્ષના નેતા તરીકે પણ એક આદિવાસી નેતાને પસંદ કર્યા હતા, જેથી કમસે કમ આદિવાસીઓમાં જે જળવાઈ રહ્યું છે કોંગ્રેસનું સ્થાન એ હજી પણ જળવાઈ રહે. બીજી એ પણ ચર્ચા છે કે અમરસિંહ ચૌધરીના પુત્ર છે તુષાર ચૌધરી પણ કદાચ ઉત્તર ગુજરાતમાં જઈને ચૂંટણી લડે. એ બધે અને પેલું જે મેં વાત કરી કે ગઠબંધન નથી થયું અને હવે તો કોંગ્રેસના પ્રવક્તા કહી શકશે સત્તાવાર રીતે જાહેરાત નથી થઈ હજી બીટીપી સાથે, પણ કમસે કમ જે મતો વહેંચાઈ જવાના હતા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન એ નથી થયું. એ સંજોગોમાં કોંગ્રેસે પોતાની જે જૂની બેઠકો છે એ જાળવી રાખવા ઉપરાંત જે થોડા માર્જિનથી ગઈ હોય એ માટે મહેનત કરવાની છે. એટલે એ બેઠકો એટલી સહેલી નથી, ટફ છે. ગયા પેટા ચૂંટણીને કારણે ભાજપની 2 બેઠકો વધી ગઈ છે, 9ની જગ્યાએ 11 થઈ છે. એટલે જે ગ્રોથ કરવા માટેની થોડી શક્યતા હતી એ થઈ છે. એટલે કદાચ એકાદ બેઠકનો બીજો બી ગ્રોથ થઈ શકે, પણ રાતોરાત આદિવાસી વિસ્તારોમાં માત્ર સંગઠન કે આધારે નહીં સ્થાનિક નેતાઓ દ્વારા જવું પડતું હોય છે, એ વાત આપણે યાદ રાખવી પડે. એટલે અહીં મને લાગે છે એ ગ્રોથ જેટલો અપેક્ષિત છે એટલો ગ્રોથ નહીં હોય, એકાદ 2 બેઠકોનો ફેરફાર થઈ શકે છે. જી બિલકુલ. આપણી સાથે ડોક્ટર નિકુલ પટેલ છે, નેતા કોંગ્રેસ. નિકુલજી, આપની પાસે માંગુ છું, હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખામ થિયરી, બદામ થિયરી અપનાવવામાં આવી રહી છે, તો એનાથી કેટલો ફાયદો? અત્યારે આપણે ખાસ આ બધાની અંદર જે આદિવાસી ફેક્ટર છે એની ચર્ચા કરી રહ્યા છે. તો જયારે આદિવાસી ભાઈઓની વાત કરીએ તો આદિવાસી પણ આવી જાય છે ને એમાં, એટલે જ મેં કીધું એમાં આવી જાય છે, એ બંનેમાં આવી જાય છે, બંને વર્ડ્સ ની અંદર આવી જાય છે. તો ખૂબ જ મોટો ફેક્ટર રોલ પ્લે કરવાનું છે, કારણ કે આદિવાસી ભાઈઓને ખબર છે કે કોંગ્રેસે એ લોકો માટે શું કર્યું છે અને એ લોકોના જીવનશૈલી અને જીવન સ્તરને સુધારવા માટે કેટલું યોગદાન આપ્યું છે. હવે જયારે આપણે આદિવાસીની મૂળભૂત વાતોની વાત કરીએ તો જળ, જંગલ અને જમીનની જયારે એ લોકોની માંગણી છે તો 2 વસ્તુ એ લોકો ખૂબ મોટા પાયે માંગે છે, જે અનુસૂચિ 5 અને પૈસા એક્ટ, જે પંચાયત એક્સટેન્શન શેડ્યુલ એરિયા, જે 1996 ની અંદર એક કાયદાની જોગવાઈ બની છે, પણ એ કાયદાની જે ઇમ્પ્લિમેન્ટેશન છે આજની તારીખે બી ગુજરાત સરકારે કરી નથી. એનું ચોખ્ખો ને ચોખ્ખો ઉદાહરણ જો હું કહી શકું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ એટલે કહી શકું, કારણ કે પૈસા એક્ટની જોગવાઈઓ એવી છે કે ત્યાંના વિસ્તારનો જો તમારે વિકાસ કરવો હોય તો ત્યાંનું એક શું કહેવાય કે સંગઠન હોવું જોઈએ જેનો ચેરમેન બી આદિવાસી હોય, જેના માણસો, જેના સભ્યો બી આદિવાસી હોય, અને એ લોકો પોતાના ત્યાં એ પાસ કરે પછી જ તમે કોઈ વિધાનસભામાં એને જે રીતના ટાઉન પ્લાનિંગ હોય એ કરી શકો. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ત્યાંના લોકલ સ્થાનિકોને કોઈ પણ જાતના વિશ્વાસમાં લીધા વગર વિધાનસભામાં મેજોરિટીના જોરે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ પાસ કરીને ત્યાં જે કામગીરી કરી એમાં આપણે જોયું કે ઘણા આદિવાસી ભાઈઓ જોડે અન્યાય થયો ને એ લોકો ત્યાં ઉભા રહ્યા હતા. આજે ત્યાં એ લોકોને પછી વિશ્વાસ આપવામાં આવ્યો કે તમને અહીંયા રોજગાર મળશે, પણ આજે તમે જોઈ શકો છો ત્યાં કોઈ પણ જાતના આદિવાસી ભાઈઓને કોઈ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ, કારણ કે એ લોકો પાસે એટલા રૂપિયા નથી કરોડો કે એ લોકો ત્યાં મોટી હોટલ બનાવી શકે કે મોટું કંઈ બનાવી શકે. તો એ એક અન્યાય છે. બીજું કે તે જે જમીનો, જે સંપાદનનો જે પ્રશ્ન છે તો એ બી આજે શું કહેવાય કે લોકો એનાથી વિસ્થાપિત થયેલા લોકોને આજે બી ખૂબ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. હું હમણાં 2 દિવસ પહેલા જ કેવડિયા હતો ને ત્યાંના લોકો જોડે બેઠો હતો, તો ત્યાં જે વિસ્થાપિતોની જે સંખ્યા છે ખૂબ મોટી છે અને સરકાર એને સોલ્યુશન આપવામાં નિષ્ફળ નીવડી છે. હાલ જ તાપી નર્મદા પાર લિંક પ્રોજેક્ટની આપણે વાત કરીએ તો કેન્દ્રના ફાઇનાન્સ મિનિસ્ટરે પોતાના બજેટ સ્પીચમાં એનાઉન્સ કર્યું ને ત્યાર પછી જે આદિવાસી ભાઈઓની અંદર રોષ ઉત્પન્ન થયો અને અનંતભાઈ પટેલ દ્વારા જે આખા સાઉથ ગુજરાતની અંદર આની ચળવળ ચાલી, તો ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીએ એનાઉન્સ કરવું પડ્યું કે આ અમે સ્થગિત કરીએ છીએ, કારણ કે એ આદિવાસીઓના હિતમાં નથી. વિકાસ જરૂરી છે, પણ જળ, જંગલ અને જમીન જે આદિવાસી ભાઈઓના જે મૂળભૂત અધિકાર છે એ વંચિત કરીને જે આ કામ કરી રહ્યા છે એના લીધે ત્યાં નારાજગી છે, રોષ છે. બીજું મેં કીધું પ્રમાણે રોજગારીનો પ્રશ્ન છે. ત્યાર પછી મેં કીધું કે હાલ જે સમજી લો કે કોઈને રોજગાર મળે છે તો એને જે દિવસે બીજા ઉમેદવારોને નોકરી મળે છે એ દિવસે એને નથી મળતી, કારણ કે જે 2018નો કાયદો એટલો ખરાબ બનાવ્યો છે કે જેના લીધે આજે એ લોકોની સિનિયોરિટી બી જઈ રહી છે. તો ઘણા એવા બધા પ્રશ્ન છે જે આદિવાસી ભાઈઓના એ આ સરકાર સેટિસ્ફાય નથી કરી શકી. 2017માં ભારતીય જનતા પાર્ટી 150+ ની વાતો કરતી હતી, પરંતુ એમને 99માં સીમિત રહેવું પડ્યું હતું.
એમાં 27 માંથી 15 સીટો જે હતી એ કોંગ્રેસને મળી હતી. 3 સીટો અમારા સાથી પક્ષોને મળી હતી. આ વખતે અમને વિશ્વાસ છે કે શહેરોની અંદર, ગામડાઓની અંદર અને જ્યાં બી આદિવાસી ભાઈઓ અમારા રહે છે કે જેમના વડીલોએ જોયું છે ને હાલની જનરેશનને હવે ખ્યાલ આવી ગયો છે, એ બધા જ કોંગ્રેસ જોડે રહેશે. 27 અનુસૂચિત જનજાતિની તમામ આદિવાસી બેઠકો કોંગ્રેસ જીતે છે. ત્યાર પછી 13 એવી બેઠકો છે જે આદિવાસીઓનું પ્રભુત્વ છે, એ બી જીતશે. તો 40 સીટો તો મિનિમમ તમે પકડી લો કે આ બધી જ કોંગ્રેસ જીતી રહી છે આ વખતે. જી બિલકુલ. શૈલેષભાઈ, આપની પાસે માંગુ છું, આપની પ્રતિક્રિયા આપવા માંગતા હતા. શૈલેષભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. હા, મેં નિકુલભાઈ ની વાત સાંભળી, દિલીપભાઈ ગોહિલ સાહેબ ની વાત સાંભળી, પરંતુ નિકુલભાઈ જૂના ગાણા ગાઈ રહ્યા હતા અને એમણે એ ન કહ્યું કે ખામ થિયરી પાછા લાવવાના છો કે નહીં. તો ખામ થિયરીમાં આદિવાસી આવે છે કે નહીં એવો કોઈ જવાબ ના આપ્યો, કારણ કે એમાં એને ખબર છે કે આનાથી ખૂબ નુકસાન થાય. આ જ્ઞાતિવાદનો મુદ્દો ગણી શકાય ને આમાં જે સમરસ સમાધિની રચના કરવાની છે એ ક્યાંય આવતું નથી, એ જાણે છે. બીજું, એમના જ પ્રદેશ પ્રમુખ શ્રીએ કહ્યું હતું કે આ દેશ ઉપર કોઈનો અધિકાર હોય તો પ્રથમ તો એ લઘુમતીઓનો છે. ત્યારે એમ નતું કીધું કે આદિવાસીઓનો અધિકાર છે. આદિવાસીનો અધિકાર કીધું હોત તો એ ક્યાંક ને ક્યાંક હજુ કંઈક બંધબેસતું થાત, પરંતુ લઘુમતીઓ ઉપર પ્રેમ વરસાવે છે અને જ્ઞાતિવાદ જેને કહેવાય કે એક ધર્મ, જ્ઞાતિવાદ, જાતિ અને ધર્મ ઉપર આધાર રાખે છે. નરેન્દ્રભાઈ તો એક જ વાત કરે છે અને એ છે વિકાસવાદ. મેક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ દાહોદથી નરેન્દ્રભાઈ એવું કહ્યું કે આદિવાસી જે પટ્ટો છે એ મેક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બને, એના માટે આ જન સમુદાય છે એની સામે રૂપિયા 22,000 કરોડના વિકાસ કામો નરેન્દ્રભાઈ મોદીએ ધર્યા હતા. અને એ દાહોદમાં આપણને સૌને ખબર છે કે દાહોદમાં આધુનિક રેલવે એન્જિન બનાવવાની શરૂઆત કરવાનું કામ પણ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. એમાં એના કારણે આસપાસના નાના એમએસએમઈ સેક્ટરના ઉદ્યોગોનો તો વિકાસ થશે જ, પરંતુ હજારો યુવાનોને ત્યાં રોજગારી મળશે. રોજગારીના પણ આજે આંકડા આવી ગયા છે, એટલે ઘણી વખત આદિવાસી વિસ્તારમાં રોજગારી કેટલી એની પણ વાત કરતા હોય છે. તો રોજગારીનો જે હક છે એ પ્રમાણે જોવા જઈએ તો આપણો ગુજરાતનો બેરોજગારીનો દર 1.7% છે, જ્યારે સમગ્ર ભારતનો બેરોજગારીનો દર છે એ 7.7% છે. એ અમારા આંકડા નથી, એ પણ આપ સૌ જાણો છો અને નિકુલભાઈ પણ જાણતા હશે. એટલે એનો મતલબ એમ થાય કે રોજગારી આપવામાં પણ અવ્વલ નંબર કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે. અને ગુજરાત રાજ્યમાં નરેન્દ્રભાઈ મોદી છે એ ગુજરાત રાજ્યના પનોતા પુત્ર છે. અમિતભાઈ શાહ છે તો એ પણ ગુજરાત રાજ્યના પનોતા પુત્ર છે. અને આમ પણ કોઈ પણ વ્યક્તિ હોય, સુરત જાય, વિદેશ જાય કે દિલ્હી જાય, પણ એનું મન ક્યાં હોય, એનું હૃદય ક્યાં હોય, એના વિસ્તારમાં હોય. એ રીતે નરેન્દ્રભાઈ અહીંયા વિકાસની લાણી એટલા માટે કરે છે કે એનું મન ગુજરાતમાં છે. અને ગુજરાતનો વિકાસ કઈ રીતે થાય, દેશનો વિકાસ તો થાય, પરંતુ આજે ગુજરાતના પનોતા પુત્ર તરીકે, વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી હોય. તમે નિકુલભાઈ ભલે ભૂપેન્દ્રભાઈ પટેલ ને ભાજપના મુખ્યમંત્રી કહો, અમે એવું ના કહીએ કે અમરસિંહભાઈ ચૌધરી છે પૂર્વ મુખ્યમંત્રી એટલે પૂર્વ મુખ્યમંત્રી જ કહીએ, એને પૂર્વ કોંગ્રેસના મુખ્યમંત્રી અમે ના કહીએ, કારણ કે અમે કેડર બેઝ, અમે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને માનનારી પાર્ટી છીએ. અમે જયારે કોઈ ચૂંટાય છે ત્યારે કોઈ પાર્ટીના નથી હોતા, એ સમગ્ર રાજ્યના કે સમગ્ર દેશના હોય છે. અને વિકાસની વાત શબ્દ આવે કે વિકાસની વાત આવે, નાના બાળકના ગાલ જેવા રોડ આદિવાસી પટ્ટામાં પણ ત્યાં હોય, એ જ દેખાડે છે કે વિકાસ ઉડીને આંખે વળગે છે. જી બિલકુલ. હવે આપણી પાસે સમયની આપણે તમામ લોકોની અંતિમ પ્રતિક્રિયાઓ લઈશું. પ્રથમ દિલીપજી, આપની પાસે માંગુ છું, આપની અંતિમ પ્રતિક્રિયા શું છે? છેલ્લી 30 સેકન્ડ. ગાલ જેવા રસ્તાઓ એટલે આદિવાસીઓને પૂછવું પડે જે આજે પસાર થતા હોય કેવા રસ્તા હશે, પણ દાવો કરી શકે છે કોઈ પણ એનો. આપણે જે રસ્તા પર પસાર થાય છે એને ખબર હોય છે કેવા રસ્તા હોય. આદિવાસી બેલ્ટમાં આજે પણ બહુ બધા પ્રશ્નો છે અને સમગ્ર ગુજરાત જેટલું આગળ વધી ગયું એટલું નથી વધી ગયું. પણ મેં કહ્યું પ્રમાણે હજી આજે બી અહીં સ્થાનિક નેતાઓની પ્રભુત્વ વધારે હોય છે, એ લોકો જ પ્લે કરતા હોય છે અને એને કારણે આ વખતે કઈ બહુ મોટો ફેરફાર થઈ જાય એવું લાગતું નથી. કારણ કે જે ત્રીજું પરિબળ બાકીના બધા વિસ્તારમાં સક્રિય છે એને જેટલી અસર થવાની છે એટલી આદિવાસી બેલ્ટમાં નથી થવાની. ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ફાઇટ છે, એટલે ત્યાંનું ચિત્ર લગભગ દર વખતે આપણે જોઈએ છીએ એવું જ હશે એવું મને લાગે છે. બિલકુલ. ડોક્ટર નિકુલ પટેલ, આપની પાસે માંગુ છું, છેલ્લી આપની પ્રતિક્રિયા 30 સેકન્ડ.
અમારા આદિવાસી ભાઈઓ બહેનોને સમગ્ર વિસ્તારમાં અને અંતરિયાળ વિસ્તારમાં ખબર છે કે છેલ્લા કેટલા વર્ષોથી જે કોંગ્રેસે એમના ગ્રાસરૂટ જે પ્રશ્નો છે એને એડ્રેસ કરીને જેમને મૂળભૂત અધિકાર આપ્યા છે, હક આપ્યા છે, 73AA ના હક જો કોઈએ આપ્યા હોય તો એ કોંગ્રેસે આપ્યા છે. આજે એ લોકો જમીન વિહોણા હતા, જમીન વાળા થયા છે અને આજે જે રીતના એ લોકોના જે જીવનની અંદર જે સિંચન થયું છે અને જે રીતના છેલ્લા 27 વર્ષના વિશ્વાસમાં આદિવાસી ભાઈઓને ભારતીય જનતા પાર્ટી તરફથી હંમેશા ઉપેક્ષા મળી છે, તો હું આશા રાખું છું ને વિશ્વાસ રાખું છું કે મારો આદિવાસી ભાઈ આ વખતે કોંગ્રેસની પડખે રહી અને કોંગ્રેસને મજબૂત રીતે મતદાન કરી અને એમના જે લાભો છે એમને ફરી મળે એના માટે અમે કાર્યરત થઈશું. કારણ કે અમે અમારા બધા જ જે બી મુસદ્દાઓ છે અમે લોકોની વચ્ચે મૂક્યા છે અને જે સમગ્ર સમાજને જોડે લઈને ચાલવાની જે ભાવના છે તો અમે અમારા મૂળભૂત એની અંદર જ મૂક્યું છે. એટલે કોઈ એવું કહેતું હોય કે અમે ખાલી અમુક લોકો માટે કામ કરીએ છીએ, હું સદંતર નકારી કાઢું છું. શૈલેષભાઈ, આપની પાસે આવવા માંગુ છું, અંતિમ પ્રતિક્રિયા આપની. યશભાઈ, જે રીતે આદિવાસી બેલ્ટ ઉમરગામથી અંબાજી સુધી વિકાસ તો કર્યો છે, કરોડોનો ત્યાં ગ્રાન્ટો પણ ફાળવી છે અને ડબલ એન્જિનની સરકાર વિકાસ કરે છે, પણ સાથે સાથે આદિવાસીની સંસ્કૃતિ, આદિવાસીની મૂળ સંસ્કૃતિ જે છે હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને ક્યાંક વેરવિખેર કરવા માટે કોણ ધર્મ પરિવર્તન કરાવી રહ્યું છે, કોણ અલગ ધર્મ ઉપર લઈ જઈ રહ્યું છે, એ પણ આદિવાસીના ગામના, શેરીના, ઘરના લોકો જાણી ગયા છે કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી છે ત્યાં સુધી આપણો ધર્મ ટકવાનો છે, એ પણ જાણે છે. એટલા માટે મને આગામી દિવસોમાં ચોક્કસપણે વિશ્વાસ છે કે 2017માં જે ભૂલ કરી હતી એ ભૂલ આદિવાસી વિસ્તારના લોકો કોઈ કરશે નહીં અને 370 અને જે રીતની કામગીરી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એ કામગીરી અને એમની કામ કરવાની કાર્યશૈલી જોઈ અને આ ડબલ એન્જિનની સરકારને સ્વીકારી 27 આદિવાસી બેલ્ટની સીટો છે એ ભારતીય જનતા પાર્ટીને મળવાની છે એવો ચોક્કસપણે અને દ્રઢ અમને વિશ્વાસ. બિલકુલ. શૈલેષજી અને દિલીપજી અને ડોક્ટર નિકુલ પટેલ મારી સાથે ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આજે આપણે ટુ ધ ટોપિકમાં વાત કરી છે, આદિવાસી બેલ્ટમાં તમામ લોકોની નજર છે, જેને પણ મત આપશે એની સરકાર બનશે, એવી એક વાત જે છે તે ખૂબ જ પ્રચલિત છે કે આદિવાસીઓ જેના પર લખલૂટ મત આપે છે તેની કેન્દ્રમાં સરકાર બનતી હોય છે, રાજ્યમાં સરકાર બનતી હોય છે. પરંતુ આ બધાની વચ્ચે મહત્વનું એ છે કે આપણે જ્યારે આગળ ચાલવાની પહેલ કરીએ છીએ, આગળ ચાલવાની વાત કરીએ છીએ તો આપણો આખો ભારતીય સમાજ, આપણો આખો ગુજરાતી સમાજ પણ આપણી સાથે ચાલે. આપણે જે નવા આયામો, જે પ્રકલ્પોની સાથે કદમથી કદમ મિલાવીને ચાલીએ છીએ, શહેરના લોકોને પણ જે લાભ મળે છે એ જ ગામડાના છેવાડાના આદિવાસી લોકોને પણ મળે, એ આપણી તમામ લોકોની મનસા હોવી જોઈએ. અને જે પણ લોકો આદિવાસી પાસે જાય છે એ પણ ખૂબ જ સારી મનસા સાથે જાય એવી આપણે આશા વ્યક્ત કરી રહ્યા છીએ. તો અમારા સાંપ્રત વિષયની ચર્ચામાં બસ આટલું. આભાર. સાંપ્રત વિષયની ચર્ચા કરવા માટે ફરી મળતા રહીશું. ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા. નમસ્કાર.